હવે આગળ વાત કરીએ તો મહેસાણા સરકારી દવાખાનાઓમાં પણ ખાનગીના એજન્ટ દર્દીઓને ખાનગી હોસ્પિટલના એજન્ટોથી બચાવવા મહેસાણા સિવિલમાં બાવસર મૂકવા પડ્યા. મહેસાણા સિવિલમાં મૂકવામાં આવ્યા સ્પેશિયલ બાઉન્સર. જાણો શા માટે તંત્રે લીધો નિર્ણય. ખાનગી દવાખાનાના એજન્ટો સરકારી હોસ્પિટલમાં ઘૂસી દર્દીઓને લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી એજન્ટોને રોકવા મહેસાણા સિવિલ હોસ્પિટલમાં બાઉન્સરો મૂકવામાં આવ્યા છે. મહેસાણાના ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને કેમ્પ દ્વારા તેમની સારવારના નામે જે કાર્ય ચાલતું હતું તે જાણ્યા બાદ સરકારે કેમ્પો તો બંધ કરાવી દીધા, પરંતુ હવે ખાનગી દવાખાનાના એજન્ટો સરકારી હોસ્પિટલમાં ઘૂસી દર્દીઓને જ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા એજન્ટોને રોકવા મહેસાણા સિવિલ હોસ્પિટલ દ્વારા સ્પેશિયલ બાઉન્સરો મૂકવામાં આવ્યા છે. તબીબી ક્ષેત્રે ખ્યાતિ હોસ્પિટલમાં જબરદસ્તી કેમ્પના નામે દર્દીઓની વગર પરવાનગીએ થતી સારવાર અને ઓપરેશનની ઘટના થમી નથી કે હવે મહેસાણામાં નવી ઘટના સામે આવી છે. અહીં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં એજન્ટો ઘૂસવા લાગ્યા છે અને દર્દીઓને લઈ જઈ રહ્યા છે. ત્યારે આવા ખાનગી હોસ્પિટલના એજન્ટોને રોકવા માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં બાઉન્સર મૂકવામાં આવ્યા છે. અહીં નોંધનીય બાબત એ છે કે એજન્ટો મહેસાણા સિવિલમાં ઘૂસીને ખાનગી હોસ્પિટલોનું માર્કેટિંગ કરી રહ્યા છે. સિવિલમાં સારવાર માટે આવતા દર્દીઓને ખાનગી હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આમ સિવિલ હોસ્પિટલમાં સેલ્સમેન બની આવતા ખાનગી હોસ્પિટલના એજન્ટોને રોકવા માટે હોસ્પિટલ દ્વારા બાઉન્સર મૂકવામાં આવ્યા છે. આજે જે બાઉન્સરો મૂકવાની ફરજ પડી, શું કારણ હતું અને કઈ રીતેનું આ સમગ્ર કાર્યક્રમ? બાઉન્સર મૂકવાનો વિચાર તો ઘણા ટાઈમથી હતો કે જે પ્રકારની આજકાલના બનાવો બને છે ટ્રોમાની અંદર દર્દી અને પેશન્ટ અને સ્ટાફની સાથે જે પ્રમાણે વર્તન થતું હોય છે, તો દર્દીઓની સુરક્ષા તથા સ્ટાફની સુરક્ષાને ધ્યાને રાખીને અમે હોસ્પિટલની સિક્યોરિટીની અંદર બાઉન્સરોનો ઉમેરો કરેલો છે. ટોટલ કેટલા બાઉન્સરોનો અત્યારે ઉમેરો કરવામાં આવ્યો છે? હાલના તબક્કે 2 બાઉન્સર અમે અમારી સિક્યોરિટીમાં એડ કરેલા છે અને ભવિષ્યમાં જો જરૂર જણાશે તો પછી એમાં ઉમેરો કરવામાં આવશે. આખી સિવિલમાં 2 બાઉન્સરો ચાલી રહે કે એની પણ વધુ રિક્વાયરમેન્ટ હોઈ શકે ભવિષ્યમાં? હાલના તબક્કેમાં 2 બાઉન્સરો એડ કર્યા છે અને પછી જોઈએ સંચાલન કેવી રીતે ચાલે છે. જો જરૂર લાગશે તો પછી આપણે એમાં વધારે આગળ ઉમેરો કરીશું. મળતી વાતો પ્રમાણે તો જે ખાનગી ડૉક્ટરોના જે એજન્ટો હોય છે એનાથી બચવા માટે બાઉન્સરો મૂકેલા છે. ખાનગી જે તમે વાત કરો છો એનું એ જ કારણ નથી. મેઇન અમારું ટોપમોસ્ટ પ્રાયોરિટી પર એવું હતું કે દર્દીઓની તથા સ્ટાફની સુરક્ષાને લઈને મેં બાઉન્સરો એડ કર્યા છે. ઘણીવાર તમે જાણતા છો કે તાત્કાલિક વિભાગની અંદર સ્ટાફની સાથે બી ઘણીવાર ગેરવર્તણૂક થતી હોય છે. દર્દીનો સગાઓ આવીને એકદમ સ્ટાફને ધમકાવે કે એમની પાસે કંઈ બી મારામારી કે બનાવ બનતા હોય છે. તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને અને સ્ટાફ એની સેફટીમાં એકદમ સરસ રીતે એમની સારવાર આપી શકે દર્દીઓને, તે હેતુથી બાઉન્સરો મેં